તમામ ખેડૂતો સુધી આ સંદેશો અને મેસેજ પહોંચાડો. ખેડૂતોને વિનંતી કરું છું કે સરકાર જો આપણે સાથે મળી અને સામૂહિક રીતે ખેડૂતોની એકતા નહીં દેખાડીએ તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ એવી થશે કે માંડવી 200 મણની જગ્યાએ 100 મણ થઈ જશે. ગુજરાતમાં થશે ખેડૂતોનું આંદોલન. શું છે ખેડૂતોની સમસ્યા, શું છે મામલો, તેના વિશે આજે વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. ગુજરાતમાં 80,000 જેટલા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ ટેકાના ભાવે વેચાણ માટે આ મોટાભાગના ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ સરકાર તરફથી તેમને મેસેજ આવે છે કે સેટેલાઇટ ઇમેજમાં ચકાસણી બાદ માલુમ પડે છે કે ખેડૂતોએ મગફળીનું વાવેતર જ નથી કર્યું. એટલે કે ઇનડાયરેક્ટલી સરકાર કહેવા માગે છે કે ટેકાના ભાવે એ મગફળીની ખરીદી નહીં થઈ શકે. ત્યારબાદ ખેડૂતોમાં રોષ ફાટી નીકળે છે અને પાલ આંબલિયા જે કોંગ્રેસના ખેડૂત આગેવાન છે તેઓ ખેડૂતોને આહવાન કરે છે કે તમારા ગામડામાં જે ગ્રામ સેવક છે તેને તમે એક ફોર્મ આપીને અરજી કરો અને મોટી સંખ્યામાં ખેડૂતોને 22 તારીખ સુધીનો કહેવામાં આવે છે કે 22 તારીખ સુધીમાં તમામ ખેડૂતો આ અરજી કરી નાખે અને ત્યારબાદ એ સરકારમાં મોકલવામાં આવશે. ત્યારે હવે આ ઘટનાને 4 થી 5 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેમ છતાં સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જેને લઈને હવે ગુજરાતમાં ખેડૂતનું આંદોલન થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતોએ અગાઉ ટેકાના ભાવે ખરીદી માટે ફોર્મ ભર્યા હતા અને તલાટી કમ મંત્રીનો દાખલો રજૂ કરવાનો હોય છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તલાટી કમ મંત્રીનો દાખલો છે, ત્યારબાદ સરકાર એમ કહે છે કે તમે મગફળીનું વાવેતર જ નથી કર્યું તો તે કઈ રીતના બની શકે. એટલે સરકારના મનસા પર સવાલ છે કે સરકારને શું ટેકાના ભાવે ખરીદી જ કરવામાં નથી માગતી. આને લઈને હવે પાલ આંબલિયાએ એ દ્વારકામાં સંમેલનની જાહેરાત કરી છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને આવવા માટે અપીલ કરી છે. આ સંમેલન દ્વારકા પૂરતું જ છે, પરંતુ તેમણે વાત કરી છે કે દ્વારકા સહિત આજુબાજુ પંથકના પણ ખેડૂતો આવે અને અવાજ બને. કારણ કે જો બોલીશું નહીં, લડીશું નહીં તો સરકાર આપણને દબાવશે અને ન્યાય નહીં મળે. એટલે ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડશે અને ખેડૂતો માટેની લડત લડવા માટેની તેમણે તૈયારી દર્શાવી છે. આજે કલેક્ટર કચેરીએ આવેદન આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં શું થશે તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ મામલે પાલ આંબલિયાએ શું કહ્યું તે સાંભળીએ. આખા ગુજરાતની અંદર જે ખેડૂતોએ 1 તારીખથી લઈ અને 22 તારીખ સુધીમાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, હું એવું માનું છું કે જેણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એણે મગફળી વાવી જ હશે અને એટલે જ એણે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજું એનો મહત્વનો આધાર એ છે કે ટેકાના ભાવમાં રજિસ્ટ્રેશન કરવા માટે સરકારે પોતે એક નિયમ કરેલો છે કે તલાટી કમ મંત્રીનો દાખલો, વાવેતરનો દાખલો તમારે રજૂ કરવાનો. આ વાવેતરનો દાખલો રજૂ કરો તો જ તમારું રજિસ્ટ્રેશન થાય. એટલે સરકારે પોતે જે એના માટે નક્કી કરેલો કર્મચારી છે તલાટી મંત્રી, આ તલાટી મંત્રીએ દાખલો તમને આપ્યો, એ દાખલાના આધારે તમે રજિસ્ટ્રેશન કરાવ્યું તો સરકારી દસ્તાવેજ જ ઓલરેડી એમ કહે છે કે તમારા ખેતરની અંદર મગફળી છે. તેમ છતાંય સરકારે 1 તારીખથી 8 તારીખ સુધી, 22 તારીખ સુધીનો આંકડો નથી કહેતો. સરકારે જે પરિપત્ર એક કાગળ બહાર પાડ્યો છે અને કાગળ મારા આગળ આવ્યો છે, એ કાગળમાં સરકાર એમ કહે છે કે 8 તારીખ સુધીમાં 80,000 ખેડૂતો એવા છે. કેટલા? 80,000 કે જે ખેડૂતોના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન થયા પછી સરકારે સેટેલાઇટ ક્રોપ સિસ્ટમ ઇમેજ જે લીધી, આ સેટેલાઇટ ક્રોપ સર્વે સિસ્ટમના ભાગરૂપે આવેલી ઇમેજમાં 80,000 ખેડૂતોને સરકારે મેસેજ કર્યા કે તમારા ખેતરની અંદર અમે જે ઇમેજ લીધી એમાં મગફળી દેખાતી નથી, સમજજો. હવે જોયા જેવું એ છે કે ખેડૂતે મગફળી વાવી છે, તેમ છતાંય સરકારને ઇમેજ દેખાણી નહીં, એટલે સરકારે મેસેજ કર્યો કે ઇમેજમાં મગફળી દેખાતી નથી, એટલે તમારા ગામના ગ્રામ સેવક પાસે એક અરજી કરો. એ સમયે હું જુનાગઢ શિબિરમાં હતો. સવારના 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી અમે બંધાયેલા હતા, પણ તેમ છતાં એની વચ્ચે એક ફોર્મ બનાવી અને આપણે વહેતું કર્યું
અને દરેક ખેડૂતોને વિનંતી કરી કે ભાઈ આ ફોર્મ સીધું સાદું સરળ ફોર્મ છે, બરાબર છે. કોઈ વકીલ આગળ કે ક્યાંય કરતા ક્યાંય ખોટા ખર્ચા તમે કરતા નહીં, અને આ ફોર્મ ભરી અને ગ્રામ સેવકને આપી દો. હવે આવું ને આવું સરકારે ઉનાળુમાં તુવેર, ચણા અને રાયડામાં ત્યારે પણ લગભગ આટલા જ ખેડૂતોના ફોર્મ રજીસ્ટર રદ કર્યા હતા, અને પછી સરકારે કહ્યું હતું ફોર્મ ભરો. હવે એમાં સરકારે કોઈ કરતાં કોઈ પ્રક્રિયા કરી નહોતી એવું મારા ધ્યાનમાં છે. સાચું ખોટું રામ જાણે. પણ આપણે આ જે સરકારે કહ્યું છે એ મુજબ ફોર્મ ભરી દીધા. આ ફોર્મ ભરી દીધા પછી સરકાર તરફથી કોઈ જવાબ નથી કે તમારું ફોર્મ મળી ગયું છે, અમે ક્રોસ વેરીફાઈ કર્યું, અમારો ગ્રામ સેવક આવીને જોઈ ગયો, બરાબર છે, તમારા ખેતરમાં મગફળી જ છે અને તમારું રજીસ્ટ્રેશન ઓકે છે. હવે આવી આપણને કોઈ કરતાં કોઈ માહિતી મળી નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ સરકારે જે 3 દિવસની મુદતમાં આપણે અરજી કરવાની કહી તો આપણે અરજી કરી દીધી. આ 3 દિવસની મુદત પૂરી થઈ ગઈ, પછીના 3-4 દિવસ પતી ગયા, તો સરકારે સામે જવાબ તો દેવો જોઈએ ને. આ નથી દીધો. નંબર 1. બીજું, આ વખતે એટલા બધા મગફળીની અંદર રજીસ્ટ્રેશન થયા છે કે સરકાર જ્યારે ખરીદી લાભ પાચમની આસપાસ ચાલુ કરે ત્યારે નવી રોન કાઢશે કે અમે 200 મણ નહીં પણ 100 મણ, 125 મણ, 75 મણ ટેકાના ભાવે મગફળી ખરીદશું. ત્યારે આપણે શું કરવાનું? એટલે ઘણું બધું ભવિષ્યમાં જે થવાનું આવી શક્યતાઓ છે. પણ અત્યારે જે પ્રશ્ન છે, 8 તારીખ સુધી જેના રજીસ્ટ્રેશન થયા છે, હજી 9 તારીખથી 22 તારીખ સુધીના રજીસ્ટ્રેશન થયા, એની સેટેલાઇટ ઇમેજો બાકી છે. એટલે જેને મેસેજ નથી આવ્યો એ બહુ હરખાતા નહીં. આ બધાય માટે આ પ્રક્રિયા લાગુ પડે એટલે સરકાર એને પણ મેસેજ કદાચ કરી શકે આવનારા દિવસોમાં કે 9 તારીખથી 22 તારીખની ઇમેજો જે રજીસ્ટ્રેશન થયા છે એનું ક્રોસ વેરીફાઈને ઇમેજ કર્યું, બરાબર છે, તો એમાં તમે તમારા ખેતરમાં મગફળી નથી મેસેજ કરો અને ત્યારે તમે મગફળી ઉપાડી લીધી હોય, પછી કેવી રીતે દેખાડશો? એટલે આ બધી જ બાબતોને લઈ અને દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતો સુધી આ જેણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કર્યું છે એવા તમામ ખેડૂતો સુધી આ સંદેશો અને મેસેજ પહોંચાડો કે આ સિસ્ટમ સામે લડવું પડે, ભેગા થઈને લડવું પડે. દ્વારકા જિલ્લામાં 3000 જેટલા ખેડૂતો છે કે જેનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન સરકારે રદ કરી અને આવા ખેડૂતોને મેસેજ કર્યા છે. તો એ 3000 ખેડૂતો સુધી પહોંચવા માટે અમારી આખી જિલ્લા કોંગ્રેસની ટીમ, 4 તાલુકા કોંગ્રેસની ટીમ શક્ય એટલા લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ફોન કર્યા છે, ક્યાંક મેસેજ કર્યા છે, ક્યાંક વિડીયો બનાવીને મોકલો છે. આપ સૌને અમારો આગ્રહ અને વિનંતી છે, જે લોકોને ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ ઇમેજમાં મગફળી દેખાતી નથી, આવો મેસેજ આવ્યો છે, એવા તમામ ખેડૂતોને વિનંતી છે જે દ્વારકા જિલ્લાના 3000 ખેડૂતો છે એને કે કાલે નહીં પરમ દિવસે શુક્રવારે 26 તારીખે સવારે 10:30 વાગે આપણે આ કલેક્ટરને રજૂઆત કરવા જવાનું છે. તો તમે તો આવો છો, પણ જે ખેડૂતોને મેસેજ નથી આવ્યો એવા ખેડૂતોને વિનંતી કરું છું કે તમે આવો. કાલે સવારે 9 તારીખથી 22 તારીખની વચ્ચે ના હજી સેટેલાઇટ ઇમેજો લેવાની બાકી છે, એમાં કદાચ આપણો વારો આવી જાય તો આપણે પછી શું કરશું? એટલે પાણી પહેલા પાળ બાંધીએ, લડાઈ કરીએ. અને જે ખેડૂતો જે દ્વારકા જિલ્લાના લગભગ મને ખબર છે ત્યાં સુધી સરેરાશ 65,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો 65,000 જે ખેડૂતો છે એ તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે સરકાર જો આપણે સાથે મળી અને સામૂહિક રીતે ખેડૂતોની એકતા નહીં દેખાડીએ તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ એવી થશે કે માંડવી 200 મણની જગ્યાએ 100 મણ થઈ જશે. એટલે હું તો આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે દ્વારકા જિલ્લાની અમે આ લડાઈ કરીએ છીએ. 26 તારીખે બાજુમાં જામનગર અને પોરબંદર જિલ્લાના જો ખેડૂતો નજીક પડતું હોય, આ બાજુ લાલપુર છે કે પોરબંદર તાલુકાના ખેડૂતોને, તો તમે પણ આ લડાઈમાં સહકાર આપવા આવો. આ ભલે લડાઈ અમે દ્વારકા જિલ્લામાં કરીએ છીએ,
પણ લડાઈ આખા ગુજરાતના ખેડૂતો માટેની છે. અને તમારા દ્વારકા જિલ્લામાં જેટલા જાણીતા ઓળખીતા ખેડૂતો હોય એમને પણ જાણ કરો. પાલ આંબલિયાએ આજે તો રિલીઝ સ્વરૂપે કલેક્ટરને આવેદન પાઠવવા માટેની વાત કરી છે. ત્યારે હવે જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂત આંદોલનના એંધાણ ગુજરાતમાં વર્તાઈ રહ્યા છે. આગામી સમયમાં શું થાય છે, શું સરકાર એ ખેડૂતોની માંગ સ્વીકારે છે કે કેમ, અને જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં શું થઈ શકે છે તે જોવાનું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.